નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 2 દિવસ પૂર્વે આણંદ પાલિકા દબાણ ટીમ પર હુમલાની ઘટના બાદ ઉમરેઠ પાલિકાની દબાણ ટીમ પર માથાભારે તત્વોનો હુમલો। માથાભારે તત્વોએ મહિલા ચીફ ઓફિસરને લાફા ઝીકી દેતા ચકચાર મચી જવા પામી છે। આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા શહેર તથા તાલુકાના તમામ વિસ્તારમાં વકરતા દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવતાના પગલે અગાઉ બાદ 2 દિવસ પૂર્વે આણંદ પાલિકા દબાણ ટીમ પર દ્વારા પણ વિદ્યાનગર માર્ગ ઉપર દબાણ હટાવવા સમયે કેટલાક માથાભારે તત્વોએ પાલિકા કર્મચારી પર હિચકારો હુમલો કર્યાના બનાવ બાદ ગત રોજ ઉમરેઠ પાલિકા દ્વારા પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના માર્ગો પરના દબાણ હટાવતા સમયે કેટલાક માથાભારે તત્વોએ આવી ચડી પાલિકા દબાણ ટીમ પર હુમલો કરતા તેની જાણ મહિલા ચીફ ઓફિસરને થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં માથાભારે શખ્સે મહિલા ચીફ ઓફિસરને લાફા ઝીકી દેતા ચકચાર મચી જવા પામી હતી, જેની ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા ચીફ ઓફિસરને લાફા મારતા શખ્સને ઝડપી પાડી અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પૂર્વે આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર વિદ્યાનગર માર્ગ પરના દબાણ હટાવતા સમયે કેટલાક માથાભારે તત્વોએ આવી ચડી પાલિકાના કર્મઠ કર્મચારી ભાવેશ પટેલ ઉપર હિચકારો હુમલો કર્યાની ઘટના બનવા પામી હતી, જે બાદ ગત રોજના ઉમરેઠ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વકરેલ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। માર્ગ પરના ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા હોર્ડિંગ હટાવતા સમયે કેટલાક માથાભારે તત્વોએ આવી ચડી દબાણ હટાવ ટીમ ઉપર હુમલો કરતા તેની જાણ પાલિકા મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને ઘટના સ્થળે પહોંચતા જ તેમના પર જાહિદ ખાન પઠાણના મહિલા ચીફ ઓફિસરને લાફા ઝીકી દેતા ચકચાર મચી જવા પામી હતી, જે સંદર્ભે ચીફ ઓફિસર દ્વારા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી જાહિદ ખાન પઠાણને ઝડપી પાડી અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ નાયબ પોલીસ અધિક્ષક પંચાલે જણાવ્યું હતું। ભારતીબેન સોમાણી, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર છું। આજે સાંજે 4:30ના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલરપણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં 2 અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા। એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી, એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કોણ લોકો હતા, કેટલા લોકો હતા અને કોને કોને માર્યા છે? કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે, પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ મને થોડો ખ્યાલ નથી। એક મુસાભાઈ છે, મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે ખરાબ વર્તન કર્યું છે અને જે જુનેદભાઈ કેવું કંઈક નામ છે, જાહિદભાઈ છે, એને મને મારા ઉપર હુમલો કર્યો છે। મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી। હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ। નીતિનભાઈ હોતો શું છે? દબાણ ક્લાર્ક, ઉમરેઠ નગરપાલિકા। શું ઘટના ઘટી? આ ઘટના એવી બની કે એક સોસાયટી જે બાગે રેસિડેન્સી વાળા છે તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકા પ્રિમાઇસીસમાં બોર્ડ ઊભા કરેલા, તો અમે ખસેડવા ગયા 4 વાગે। તો અમે પેલા જાગનાથનું હટાવીને આવતા તે લોકો એકદમ આવે કે અમને પૂછો તો ખરા કે નકું બીજું અમે પરમિશન લીધી નથી, પરમિશન લગન તે બોર્ડ ઊભું કરે તો ખસેડી દે। અને બીજું તે જે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમ વાળો છે ગેટ આગળ એ અમે ઉતારવા આવ્યા, તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા મૂસો ને જાહેર કરીને અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને જાતિ વગર શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું। અમારા હરિજન મિત્રો તો વાલ્મીકી મિત્રો એમને પણ ગારો બોલી, અમારા કન્નેશ પંચાલ હતા એમને પણ બોલી ગારો અને મારી ફેટ પકડીને મને મારવાની ચાલુ કર્યું મૂસાએ। પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે આવી જાઓ, શોર્ટ આવું છે અને એ લોકો તમને મળવા માગે છે એમ। એટલે મેડમ ત્યાંથી ઓફિસે ત્યાં આવ્યા અને મેડમે રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે આ બોર્ડ ઉતાર લેવું પડશે એમ। તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો જ્યાં જાહેર કરીને છે અમદાવાદી એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ। તો મેડમે કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ। તો મેડમે અમને સૂચના આપી
તે પહેલાં તો મેં ઉપર વાર કર્યો, લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી. 30/11/2024ના રોજ ઉમરેઠના નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રધુરાય સોમાનીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દેવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેઠ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું, જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા. તે વખતે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી. ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાહિદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો, જે બાબતે ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાહિદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. કેટલા આરોપી છે સાહેબ? આ ગુનામાં ફરિયાદમાં જણાવ્યા મુજબ 5 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી. તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલ છે.